જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞાસ રાઠોડ. હવે મિત્રો, તમે 2-3 દિવસથી ઓલા વિડીયા ઓલા લુખીના તમે જોતા જશો, ડોલ કાકીડાના હરામીનો ઓલાદના, જે એના મા બાપના સંસ્કાર દેખાડ્યા હતા. અને મન ફાવે એવું આ દલિત સમાજની મા બેન ઉપર, સમાજ ઉપર, બાબા સાહેબ ઉપર મન ફાવે એવું જ્ઞાતિ પ્રત્યે અભદ્ર વર્ણનો વિલાસ કર્યો હતો. જોકે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો અને એને ફેમસ થઈ ગયો એ હુંડાઈએ, બરાબર. જોકે જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ એવા જીતુભાઈ છાવડા, જે લાલપુરના છે, જોકે એ વિડીયો વાયરલ થતાં જ જોકે એ તેદી જે દેવભૂમિ દ્વારકાના ટીટોડી ગામે પૂજી ગયા હતા, બરોબર, 4-5 જણા. તો આ ટીટોળી ગામનો જે આ લુખેશ જે બફાટ કરતો હતો સોશિયલ મીડિયાની અંદર, એ ભેગો થયો ને અને એ વિયો ગયો હતો ટૂરમાં ગાડી હાંકવા, એટલે કે ડ્રાઈવર હતો ખટારાનો, બરોબર. હવે જે એ ખટારાનો ડ્રાઈવર હતો અને એ વિયો ગયો તો બહાર હાંકવા, અને એનો ભાઈનો એનો કોન્ટેક્ટ કર્યો જીતુભાઈ ચાવડાઈને, એટલે એ કે અમારે આને કાંઈ લેવા દેવા નથી, બરોબર. એટલે એ તો ફાંકા ફોજદારી બહુ કરતો હતો ને, કે અમે 3 ભાઈઓ છે ને કદાચ મરી જાવી તો અમે કુરબાન છીએ, આમ ને તેમ ને ઓલું પેલું પોસું ઢેકડું ઘણો બધો બફાટ કરતો હતો, બરોબર. હવે એનો ભાઈનો એનો કોન્ટેક્ટ કર્યો એટલે એ કે અમારે કાંઈ લેવા દેવા નથી. અને પછી પોલીસનો પણ સપોર્ટથી અને જીતુભાઈ જે છાવડા જે આપણે જામનગરના એ બધા ત્યાં આગળ ગયા, એટલે ભાઈને ભીએ ફૂલ પડી અને ફોન અસંખ્ય એના ફોનમાં આવ્યા, ફોન એને બંધ થઈ ગયો હતો, બરાબર. ફોન ઉપાડવાની એનો ફોન એટલી એને ઢીલા પોચી થઈ ગઈ હતી. હવે તરત જ પછી રાતના 12 વાગ્યા પહેલાં તો એનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ આવી ગયો માફીનો, કે હવે મને માફ કરી દો, અમારા લીંડા વેરાઈ ગયા, આવું કોઈ દિવસ આવું નહીં કરું, બરાબર. એટલે સમાજની એને લાગણી દુભાવી હતી અને સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન એને કર્યો હતો, અને ભાઈની ઢીલાપોજી થઈ ગઈ અને પલ્લી વધ ગઈ હતી. અને પછી સોશિયલ મીડિયામાં સમાજના યુવાનોએ, આગેવાનોએ અને બધે વિડીયો પણ મૂક્યા હતા આના વિરુદ્ધની અંદર, કોને ઘણા બધા કર્યા, બરાબર. ઘણા બધા આગેવાનોએ પણ આમાં મહેનત કરી, અને પણ ખૂબ ખૂબ આભાર. પણ પછી જે એની ઉપર જે જૂનાગઢ જિલ્લામાં જે ફરિયાદ કરવાની હતી, બરાબર, 2 દિવસથી જે પ્રોસેસમાં જે ફરિયાદ હતી, પણ જૂનાગઢમાં ફરિયાદ એની લેવાની નહીં, બરાબર. અને કાલે એક વિડીયો પણ આવ્યો હતો જૂનાગઢના આગેવાનનો, કે ભાઈ ફરિયાદ લેવામાં નથી આવી, એટલે આત્મવિલોપન ઉપરની સીમકી સુધી વી ગયું હતું કાલની તારીખમાં. એટલે ગઈ રાતે 12 વાગ્યા રાતે આપણા જે સામાજિક આગેવાન જીતુભાઈ ચાવડા, જે પોતે ફરિયાદી બન્યા છે, અને એની ઉપર જામનગરમાં કાયદેસર રીતે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, બરાબર. કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે જે આ બફાટ કરતો હતો ને તેને કાયદાનું ભાન કરાવવા માટે. એટલે જીતુભાઈ પોતે ફરિયાદી બન્યા છે, અને ત્યાંના જે સ્થાનિકો આગેવાનો બધાએ રાતે 1-1.5 વાગ્યે બધાએ એક મંચ ઉપર આવી અને પોલીસ સ્ટેશનની અંદર કાલે એને આ પોલીસ સ્ટેશનમાં જે આ લુખા ઉપર જે બફાટ કરતો હતો ને, જેના મા બાપના જે સંસ્કાર દેખાડતો હતો અને ક્યાંક ને ક્યાંક દલિત સમાજને ટાર્ગેટ કરતો હતો, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કાયદાનું કામ કરશે, બરાબર. એટલે આપણે ઘણા બધા વિડીયોમાં આપણે કહેવી છીએ કે ભાઈ કોઈ સમાજ કામ કરતો હોય એની રીતે તો એને કરવા દેવાય, બરાબર. ખોટી રીતે આવી રીતે ઉશ્કેરી અને હવે આ તમારે જેલમાં દાળ ભાત ખાવા જવાનું થાય, બરાબર. એટલે એવું ન કરવું જોઈએ. અને કાલે જીતુભાઈ ચાવડા ફરિયાદી બન્યા છે, એટલે જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, અને સમાજના આગેવાનો જેટલે બધે મહેનત કરી છે યુવાનોએ, એનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે આવી જ રીતે આપણે શક્તિ બતાવવી પડશે, નકર ક્યાંક ને ક્યાંક આપણે એકને ડાંબી છીએ, એકને જેલમાં નાખવી છે 12 પેદા થાય છે, એકને જેલમાં નાખવી છે 12 પેદા થાય છે. એટલે આવા જાતિવાદીના કીડાઓ પેદા ન થાય એને છે ને ખરેખર જેલના સળિયા પાછળ ધકેલવા જ પડશે, બરાબર. કારણ કે કાંઈ સુલે શાંતિ અને બધા વ્યવસ્થિત રીતે રહેતા હોય તો મારા દીકરાનું ક્યાંથી ઉઠતું સોશિયલ મીડિયામાં આવે છે અને બફાટ કરીને ભાગી જાય છે, પાછા ફોન ઉપાડતા નથી. એટલે એને એમ કે આપણે ખોટી આઈડી કરશું અને એમાં વિડીયા મૂકશું અને અમારું લોકેશન
ખોટું આપશું ને એટલે અમને કાંઈ વાંધો નહીં આવે ને પોલીસ નહીં પકડે ને એવું એના મનમાં ફાંકો હોય તો એ ભૂલી જવાનું. કારણ કે પોલીસ રહી એ તમારા ગુંડાઓ માટે રાખેલી છે અને તમને એમ કે આ દલિત સમાજ છે બરાબર, એ એનાથી કાંઈ નહીં થાય અને આ ખાલી વિડીયો ખાલી વાયરલ થાય અને વાહિયાત વાતો થશે અને આવા બધું રફે ડફે થઈ જશે. પણ રફે ડફે ન થાય. આ સમાજની એક તાકાત છે, આ એક સંવિધાનની તાકાત છે. કારણ કે પોલીસ ગમે નથી ગોતેલી છે બરાબર. એટલે જીતુભાઈ ચાવડાએ કાલે ફરિયાદી બન્યા અને ફરિયાદ પણ એને કરી દીધી છે અને જે જૂનાગઢમાં આપવાની હતી પણ ત્યાં ફરિયાદ નથી થઈ બરાબર. પોલીસવાળાને ક્યાંક ને ક્યાંક એના શું વાંધો હોય છે, કામગીરી કરી હોય કે ન કરી હોય. પણ જામનગર જિલ્લામાં કાલે રાતે 1:30 વાગ્યે ફરિયાદ થઈ ગઈ છે અને એ વિડીયો પણ હું પાછળ મૂકું છું જીતુભાઈ ચાવડાનો અને જ્યાંના સ્થાનિકો જે આગેવાનો બધા ભેગા થઈ અને જામનગર જિલ્લામાં જે આ લુખા ઉપર જે આ દાદાગીરી બહુ કરતો હતો ને, દલિત સમાજની દીકરીને બેફામ ગાળો બોલવી, દલિત સમાજની આગેવાનોને ગાળી બોલવી, દલિત સમાજના માત બેન દીકરી ઉપર મન ફાવે એવો ભદ્રવાણીનો વિલાસ કરવો બરાબર. એટલે આ કેટલી કક્ષાની વાત કહેવાય કે આ જે વ્યક્તિ રહ્યો એ આ દલિત સમાજ કઈ કક્ષાનો એ ગણે છે, દલિત સમાજ કઈ કક્ષાનો છે, એ આ કેવી આની મનોવર્તા છે કે આની કેવી મેલી મુરાદ છે આ સમાજની ઉપર કે આ સમાજ એનું હું લઈને ભાગ્યો છે તે આટલું બધું એને પાદવાની હો નથી અને કેવો બફાટ કરે છે. હવે એકને એક ટી શર્ટમાં એને વિડીયો ઉતાર્યો મન ફાવ્યો અને બીજે દીએ પાછો માફીનો વિડીયો મૂક્યો રાતે, તો એનું એ ટી શર્ટ એને પહેર્યું છે હજી. હવે આની અવકાત કાંઈ છે નહીં આ લુખીનાની. અને આ કેટલો તમને વાત કહું કે આના મગજની અંદર આ દલિત સમાજ પ્રત્યે આનું કેટલું ઝેર છે તમે વિચારો તો ખરા. હવે એને એક ટી શર્ટ ખાલી બદલાવાની એને એ પાછી તેવડ નથી ને પાદવાની તેવડ નથી અને આવડો હરામીના પેટનો આ દલિત સમાજ વિશે કેટલું અભદ્ર બોલી ગયો. કારણ કે આ દલિત સમાજ કોણ છે એ એને જે બુદ્ધિ જ નથી. પહેલાં તો પ્રથમ કયા વંશોમાંથી આવે છે, જે અનુયાય છે આ બાબા સાહેબના અનુયાય છે એને એ ખબર નથી બરાબર. આ દલિત સમાજની શક્તિની જે એને ખબર નથી તો આ કેટલો આ હરામીના પેટનો બફાટ કરી ગયો છે બરાબર. તો મિત્રો આવી જ રીતે આવા ગુંડાઓને, આવા અસામાજિક તત્વોને, આવા જાતિવાદના કીડાઓને આપણે આવી રીતે તાકાત દેખાડતા જ રહેવું પડશે. નકર આપણે નહીં બોલવી તો આવા અનેક પેદા થશે અને આપણી ઉપર આ શું કરે એનું કાંઈ નક્કી નથી બરાબર. આજે આવા તો ઘણા બધા આવા હોય છે. તો પાછળ વિડીયો મૂકું છું, સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. જય ભીમ, જય સંવિધાન. સાંભળો તો પાછળ વિડીયો. જય ભીમ, જય ભારત. હવે આ વિડીયો મારે મૂકવાનું કારણ એ છે કે એક લુખો, જોકે લુખા તો યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં મન પડે એમ બાબા સાહેબને મા બેન ગારું કાઢવી, દલિતોને ગારું કાઢવી, લુખા બાબા સાહેબની મા બેન સુધી પહોંચી જાય છે. છતાંય પણ આ સરકાર અત્યારે કાંઈ કરતી નથી. સરકાર તો ઠીક છે પણ પોલીસ પણ કાંઈ નથી કરતી. ફરિયાદ શું કે ખબર કે સાયબરમાં ફોન કરો, સાયબરમાં તમે ફરિયાદ કરી દો. હવે આ ગંભીર મુદ્દો છે. યાદ રાખજો દલિતો યુવાનો કે કાલે અત્યારે મેં વિડીયો સાંભળ્યો, બહુ દુઃખ થયું છે. અજય વણવી કરીને છે વંથલીનો, ફરિયાદ 3 દિવસ ત્યાં કરી છે. ફરિયાદ ત્યાં જ કરવાનું, જુનાગઢની વાત જ થઈ હતી. શું કામ? ગુજરાતના યુવાનો બહુ આક્રોશ હતો. હું એના ઘર સુધી પહોંચી ગયો હતો. દેવભૂમિ દ્વારકાની પોલીસનો LCBએ મદદ પણ કરી હતી. એનો વિડીયોમાં એ તેલંગાનો હતો, ડ્રાઈવર હતો. બેફામ આપણી માં સુધીની ગારું કાઢે, આપણી બેન સુધીની ગારું કાઢે. આખી સમાજને ઢેઢ ગવડી ઢેઢાની તો ઠીક ચાલો બોલતા હશે બરાબર. તો આપણે એક આંદોલન કર્યું હતું હરિજન શબ્દ માટે ધારાસભ્યમાં. આપણે સભા જ કરી છે, રિઝલ્ટ નથી લઈ આવ્યા. પણ આનું રિઝલ્ટ 110% લઈ આવવું છે. હું ગયો તો એના પગ પણ ભાંગી નાખત, એનો વિડીયો પણ ઉતારત, પણ એ તેલંગાના હતો. અમે ગયા હતા 4 જણા, ત્યાં છતાંય પોલીસને ખબર પડી, મદદ કરી. પણ હવે આ મુદ્દો મારો એટલો છે કે અજય વણવી વંથલીમાં ફરિયાદ 3 દિવસ ત્યાં ગઈ હતી. અમારે ફરિયાદ જુનાગઢમાં જ કરવી છે. ભલે દેવભૂમિ દ્વારકા, જામનગર ક્યાંય ફરિયાદ, જીઓ નંબર બધી ફરિયાદ વંથલીમાંથી જ કરવી છે. અને જો ફરિયાદ એ આત્મહત્યા ફરિયાદ માટે પણ SP એમ કે ડીવાયએસપીને મળો, SP દયાનો વ્યક્તિ એમ કે ડીવાયએસપીને મળો. દેવેન વણવી જેવો વ્યક્તિ એને પગે લાગે, હાથ જોડે, અખબારનો ત્યાં પોલીસ સ્ટેશન બેઠો રહીએ અને એમ કે અમે તપાસ કરીએ છીએ. અરે બેફામ, તમારી માને તમારી બહેનને કર કોર્સ તમે તપાસ કરશો? આ મારા ખુલ્લો વિડીયો છે કે તમે કાલ જો ફરિયાદ દાખલ નહીં થાય તો 5 વાગે યુટ્યુબરો જેટલા જસ્ટ લે છે એ ટીબોને કહું છું અને આગેવાનોને જ કહું છું, આવો. અને નકર હું છે ને ત્યાંથી મારી બાયડી છોકરાને હું કહું છું ને કે મૂકી દઉં છું મારા દીકરાને. હું નગ્ન હાલતમાં, હું આત્મહત્યા નહીં કરું, હું નગ્ન હાલતમાં ત્યાંથી ગાંધીને કાઢી જઈશ. જે ગુનો દાખલ કરજો. આ જીતુ ચૌધરી શબ્દ છે. જય ભીમ, જય ભારત. હવે આપણા જિલ્લા દલિત સમાજ પ્રમુખ શ્રી KJ વાઘેલા અને આપણા દલિતોના આગેવાનો અત્યારે રાતના 1:30 વાગ્યો છે. હવે આપણા 2-4 આગેવાનો ફોનમાંથી
અલગ જિલ્લામાં ફોન કરી બીજા જિલ્લામાંથી અને એમ કહે છે કે ભાઈ ફરિયાદ દાખલ કરો. તો આપણે જામનગર પોલીસ અત્યારે ફરિયાદ લઈ લીધી છે, બરાબર. ફરિયાદ તો આ પરમ દિવસે લેતા હતા પોલીસ અને દ્વારકાએ લેતી હતી, પણ આપણી ગણતરી દલિત સમાજની આપણા યુવાનોની અમુક માણસોની માંગણી એવી હતી, એ બધાને વ્યક્તિગત કહેવા જવાનું ન હોય કે બીજા જિલ્લામાં ફરિયાદ દાખલ કરીએ તો એ આરોપી એ કોર્ટમાં ધક્કા ખાય. પણ અમુકને વિઘ્ન સંતોષી માણસો હોય કે જેને આપણે જો કે મારી પાસે ટિકટોક કે મારી પાસે કોઈ યુટ્યુબ છે ને આપણે કોઈને નીચા પડવાનું નથી કરતા, પણ ધરાર જબરજસ્તી દબાણ કરી ઓલું કરવું. ફરિયાદ લેતા હતા, દ્વારકાએ લેતા હતા, જિલ્લા જામનગર લેતા હતા. અને પેલી ફરિયાદ પેલો પ્રાયોરિટી અહીં જામનગરની મારી પાસે પુરાવા પણ છે, આરોપીને મેં પણ ગોઈતો છે, આરોપીના ભાઈને મેં પણ ઉપાડ્યો છે. ને એ આરોપીનો વિડીયો રાતે 9:43 મેં મંગાવ્યો. એ આરોપી મને રૂબરૂ નથી મળ્યો, આરોપીનો ભાઈ મારે વાત થઈ છે અને દ્વારકાની એલસીબીની પણ આભાર છે કે એને મદદ કરી હતી અને માફીનો વિડીયો લીધો હતો. માફી આપી કંઈ મારો કોઈ હું એક નથી, સમાજ સમાજ છે, માફી આપવાની જ નથી, એને મૂકવાનો હતો. પણ બીજા જિલ્લામાં ફરિયાદ કરવી હતી. પણ આ વાદ વિવાદના હિસાબે ફૂલ પ્રેશર એના હિસાબે આજે જામનગર એસપી સાહેબે કહી અને આપણા સીટીસીમાં ફરિયાદ મારા નામની ફરિયાદ કરી છે. અત્યારે હું ફરિયાદી ક્યાંય થતો નથી, પણ આ મજબૂરી કરવી પણ શું કામ સમાજમાં વાદ વિવાદ, અમુક માણસોને હીરોગીરી, અમુક માણસો નેતાગીરી, એના માટે અત્યારે અમુક ઘણા બધા એવા માણસો છે પોતાને સોશિયલ મીડિયામાં દબાણ કરીને પોતાને હીરોગીરી કરે. આપણે સોશિયલ હીરો નથી થવું. ફરિયાદ ખરેખર બીજા જિલ્લામાં થયો હતા તો આરોપી ત્યાં કોર્ટના ધક્કા ખાત તો એને ખબર પડત અને બધી વ્યવસ્થા પણ થાત બીજા જિલ્લામાં. તો છતાંય પણ આજે ફરિયાદ અહીંયા સીટીસીમાં કરી છે. જય ભીમ. અને છતાં ના છૂટકે અમારે જામનગરમાં ફરિયાદ કરી, છતાંય જય ભીમ. આ ખાલી જાણ કરી રાતના 1:30 વાગ્યો છે, આ ફરજિયાત ફરિયાદ કરવી પડે છે. જુનાગઢના આજનો મેં વિડીયો વાયરલ કર્યો, કદાચ હું જુનાગઢ પાસે જો ફરિયાદ દાખલ ન થઈ હોત તો હું નગ્ન થઈ અને અહીંયાથી ગાંધીનગર જવાનો હતો. પણ હવે અહીંયા ફરિયાદ દાખલ થઈ છે. જુનાગઢના દેવદાનભાઈ ફરિયાદ કરી છે 3 દિવસ પહેલા, અજય વણવી, તમામનો આભાર. જુનાગઢ જે આગેવાનો મહેનત કરી છે એનો પણ આભાર અને સૌરાષ્ટ્રની ગુજરાતના તમામ યુવાનોનો આભાર. જય ભીમ. જય ભીમ.